નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું કેનેડાની હોસ્પિટલમાં એક દીકરી સાથે બનેલી ઘટના પર। ગુજરાતમાં આવેલ એક ગામ જ્યાં સવાર પડતા જ ખેતરોમાં પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠતો, કાસા રસ્તા ઉપર ગાયો ભેંસોના ટોળા પસાર થતા અને લોકો પોતાના પરસેવાના દરેક ટીપાને ભગવાનનો આશીર્વાદ માનતા। એ જ ગામમાં જન્મી હતી નેહા ત્રિપાઠી। નેહાના પિતા ગામની શાળામાં શિક્ષક હતા। તેઓ હંમેશા પોતાની દીકરીને એક જ વાત શીખવતા કે બેટા, જીવનમાં ક્યારેય ખોટા સામે માથું ન ઝુકાવતી। સત્યનો રસ્તો ક્યારેય મુશ્કેલ હોય છે, પરંતુ અંતે જીત હંમેશા સચ્ચાઈની જ થાય છે। નેહા બાળપણથી જ ખૂબ હોશિયાર અને નીડર સ્વભાવની હતી। ગામમાં કોઈ ગરીબ માણસ સાથે અન્યાય થતો તો તે નાની ઉંમરમાં પણ પ્રશ્ન પૂછતી। વર્ષો પસાર થતા ગયા। મહેનત અને અભ્યાસના બળે નેહાએ ઊંચું શિક્ષણ મેળવ્યું અને પછી નોકરીના કામે તે કેનેડાના એક મોટા અને આધુનિક શહેરમાં રહેવા ગઈ। બરફથી ઢંકાયેલા પહોળા રસ્તાઓ, આકાશને અડી ગઈ રહેલી ઊંચી ઇમારતો, રાત્રે ચમકતી રંગબેરંગી લાઇટો અને દુનિયાભરના લોકો માથે ભરાયેલું એ શહેર બહારથી સ્વર્ગ જેવું લાગતું હતું, પરંતુ દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી। આ વાત નેહાને થોડા જ દિવસોમાં સમજાવવાની હતી। કેનેડામાં રહેતા ભારતીય પરિવારમાં નેહાનું ખૂબ માન હતું, કારણ કે તે હંમેશા લોકોને મદદ કરવા તૈયાર રહેતી। એક દિવસ વહેલી સવારે તેના ફોનની ઘંટડી વાગી। સામે તેની નજીકની સખી રીમાનો રડતો અવાજ સંભળાયો, નેહા, જલ્દી હોસ્પિટલ આવો, મમ્મીની તબિયત અચાનક ખૂબ ખરાબ થઈ ગઈ છે। નેહાએ એક ક્ષણ પણ વિચાર્યા કર્યા નહીં। ભારે ઠંડી વચ્ચે તે તરત જ પોતાની કાર લઈને હોસ્પિટલ તરફ દોડી ગઈ। હોસ્પિટલને બહાર એમ્બ્યુલન્સ ઊભી હતી। અંદર લોકોની ભારે અવરજવર હતી। કોઈ પોતાના સગાને લઈને ચિંતામાં બેઠું હતું, તો કોઈ ભગવાનને પ્રાર્થના કરી રહ્યું હતું। રીમાની માતાને એક દિવસ માટે સારવાર આપવામાં આવી। ડૉક્ટરોએ જણાવ્યું કે હવે તેઓ જોખમની બહાર છે અને થોડા સમયમાં તેમને ઘરે લઈ જઈ શકાય। આ સમાચાર સાંભળીને રીમાના પરિવારના ચહેરા પર થોડું સ્મિત પાછું આવ્યું, પરંતુ એ ખુશી માત્ર થોડા જ કલાકો માટે હતી। બપોરના સમયે રીમા અને નેહા હોસ્પિટલના બિલિંગ કાઉન્ટર પર પહોંચ્યા। ત્યાં બેઠેલી કર્મચારીએ કમ્પ્યુટર પર થોડું કામ કર્યું અને પછી એક લાંબુ બિલ તેમની સામે મૂકી દીધું। બિલમાં લખેલી રકમ જોઈને રીમાના હાથ કાંપવા લાગ્યા। આ શું છે? રીમા ધીમા અવાજે બોલી। નેહાએ બિલ હાથમાં લીધું। તેની આંખો પહોળી થઈ ગઈ। રકમ હતી 3 લાખ રૂપિયાથી પણ વધારે। રીમા આશ્ચર્યથી બોલી ઉઠી, મારી મમ્મી તો માત્ર એક જ દિવસ અહીં રહી હતી, આટલા બધા પૈસા કેવી રીતે? કાઉન્ટર પર બેઠેલી મહિલા ખૂબ જ બેદરકારીથી બોલી, સિસ્ટમમાં જેટલું દેખાય છે એટલું જ ચૂકવવું પડશે, પરંતુ આમાં તો ઘણી એવી તપાસો લખેલી છે જે થઈ જ નથી। નેહાએ સવાલ કર્યો। મહિલાએ ફરી નિરાતે જવાબ આપ્યો, અમને જે દેખાય છે એ જ અમે અહીં કહી શકીએ। પૈસા ભરશો તો જ દર્દીને રજા મળશે। આ જવાબ સાંભળીને રીમાની આંખોમાં આંસુ આવી ગયા। અમારી પાસે એટલા પૈસા ક્યાંથી આવશે? આસપાસ ઊભેલા લોકો પણ તેમની વાત સાંભળવા લાગ્યા। એટલામાં પાછળ ઊભેલા એક વૃદ્ધ વ્યક્તિ આગળ આવ્યા। તેમના ચહેરા પર થાક અને નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી। તેમણે ધીમા અવાજે કહ્યું, બેટા, અમારી સાથે પણ આવું જ થયું છે। મારા પત્નીના ઈલાજ માટે જેટલો ખર્ચ થયો જ નથી, તેનાથી બમણું બિલ બનાવવામાં આવ્યું છે। તેમની બાજુમાં ઊભેલી વૃદ્ધ મહિલા રડતા રડતા બોલી, અમારે તો અમારી આખી બસ જ ખર્ચ નાખી। આ સાંભળીને આજુબાજુ ઊભેલા અન્ય લોકો પણ પોતાની ફરિયાદો કરવા લાગ્યા। કોઈ કહી રહ્યું હતું કે તેની પાસે પણ વધારાના પૈસા લેવામાં આવ્યા છે। કોઈ કહી રહ્યું હતું કે તેને સમજાવ્યા વગર જ બિલમાં અનેક ખર્ચો ઉમેરી દેવામાં આવ્યા છે। થોડા સમયમાં કાઉન્ટર પાસે ભારે હોબાળો મચી ગયો। ત્યારે જ હોસ્પિટલનો એક અધિકારી ત્યાં આવી પહોંચ્યો। તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। તે ઊંચા અવાજે બોલ્યો, અહીં શું ચાલી રહ્યું છે? આ કોઈ બજાર નથી, શાંતિ રાખો। નેહાએ શાંત પરંતુ મક્કમ અવાજમાં કહ્યું, અમે માત્ર આ બિલનો હિસાબ માંગીએ છીએ। અધિકારી ગુસ્સાથી બોલ્યો, જે બિલ બન્યું છે ને એ જ ચૂકવવું પડશે। જો બિલ ખોટું હોય તો? નેહાએ તરત જ સવાલ કર્યો। આ સવાલ સાંભળીને અધિકારી થોડો અટકી ગયો, પરંતુ પછી વધુ કડક અવાજમાં બોલ્યો, અહીં તમાશો ન બનાવો। નિયમ બધાને માટે છે, એક સરખા છે નિયમ। નેહા પણ હવે ગંભીર થઈ ગઈ। તેણે બિલ ફરીથી ધ્યાનથી જોવાનું શરૂ કર્યું। અચાનક તેની નજર એક જ વાત પર વારંવાર અટકી ગઈ।
એક જ તપાસ 3 વખત લખવામાં આવી હતી. કેટલીક દવાઓ એવી હતી જે દર્દીને આપવામાં જ આવી નહોતી. કેટલીક સેવાઓ એ તો એવી હતી જેનો કોઈ રેકોર્ડ જ નહોતો. નેહાના મનમાં શંકા વધુ મજબૂત થવા લાગી. તે ધીમેથી બોલી, આ માત્ર એક ભૂલ નથી. રીમાએ આશ્ચર્યથી પૂછ્યું, એટલે? નેહાએ આસપાસ ઊભેલા લોકો તરફ નજર કરી. બધાના ચહેરા પર નિરાશા અને ગુસ્સો દેખાઈ રહ્યો હતો. નેહાએ ધીમા અવાજે કહ્યું, મને લાગે છે કે અહીં કંઈક ઘણું મોટું ચાલી રહ્યું છે. એટલામાં એક યુવાન વ્યક્તિ આગળ આવ્યો. તેમણે પોતાના હાથમાં રહેલું બિલ નેહાને બતાવ્યું. પછી જે દેખાયું તે જોઈને નેહાના પણ હોશ ઉડી ગયા. તેના બિલમાં પણ એક જ તપાસ 2 વખત જોડવામાં આવી હતી. હવે નેહાને ખાતરી થઈ ગઈ હતી કે આ માત્ર એક પરિવાર સાથે થયેલી ઘટના નહોતી. આ પાછળ કોઈ મોટો ખેલ ચાલી રહ્યો હતો. હોસ્પિટલના અધિકારીએ નેહાના ચહેરા પર બદલાતા હાવભાવ જોયા. તે થોડો ગભરાઈ ગયો. તે કડક અવાજમાં બોલ્યો, બસ, હવે વધારે પ્રશ્ન પૂછવાની જરૂર નથી. પરંતુ નેહાએ ધીમેથી પોતાનો મોબાઈલ બહાર કાઢ્યો. તેના ચહેરા પર હવે ડર નહોતો. તેની આંખોમાં એક અલગ જ આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો. તે મનમાં બોલી, જો અહીં ખરેખર લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે તો આજે હું આ સત્ય બહાર લાવીને જ રહીશ. અને એ જ ક્ષણે નેહાની નજર બિલમાં લખાયેલા એક એવા શબ્દ પર પડી જે જોઈને તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. કેનેડાના એ મોટા શહેરની બહાર બરફ ધીમે ધીમે વરસી રહ્યો હતો. પરંતુ હોસ્પિટલના બિલ્ડિંગ વિભાગમાં વાતાવરણ એકદમ ગરમ બની ગયું હતું. દરેક વ્યક્તિના ચહેરા પર ચિંતા, ગુસ્સો અને અસમજતા દેખાઈ રહી હતી. નેહા હજુ પણ હાથમાં રહેલા બિલને એકટક જોઈ રહી હતી. તેના ચહેરા પર ગંભીરતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. રીમાએ ગભરાઈને પૂછ્યું, નેહા, શું થયું? તું આમ કેમ જોઈ રહી છે? નેહાએ ધીમેથી બિલ તેની સામે કર્યું અને કહ્યું, આ જો, અહીં જે તપાસ લખવામાં આવી છે એ તો તમારી મમ્મી પર કરવામાં આવી જ નથી. સૌથી મોટી વાત, આ જ તપાસ એક નહીં, 2 નહીં, પણ 3 વખત ઉમેરવામાં આવી છે. રીમાના પગ નીચેથી જાણે જમીન સરકી ગયો. એટલે આ લોકો ઈરાદાપૂર્વક વધારે પૈસા લઈ રહ્યા છે. નેહાએ કોઈ જવાબ આપ્યો નહીં. તેણે આજુબાજુ ઊભેલા લોકોના બિલ પણ તપાસવાનું શરૂ કર્યું. થોડા જ મિનિટોમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવવા લાગ્યા. એક વૃદ્ધ દંપતીના બિલમાં એવી દવાઓના પૈસા ઉમેરવામાં આવ્યા હતા જે તેમને આપવામાં આવ્યા જ નહોતા. એક યુવાન પરિવારના બિલમાં 2 દિવસની સારવારનો 5 દિવસ બતાવવામાં આવી હતી. એક વ્યક્તિના બિલમાં તો રૂમના ખર્ચા પણ વધારીને લખવામાં આવ્યા હતા. હવે ત્યાં ઊભેલા દરેક વ્યક્તિના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એક વૃદ્ધ વ્યક્તિની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કાંપતા અવાજે કહ્યું કે મારી પત્નીના ઈલાજ માટે મેં મારી આખી જિંદગીની બચત ખર્ચી નાખી. જો આ બધું ખોટું છે તો અમારું શું થશે? તેમની પત્ની ધીમે ધીમે રડવા લાગી. આ દ્રશ્ય જોઈને ઘણા લોકો ભાવુક બની ગયા. એટલામાં પાછળથી એક ભારતીય પરિવાર આગળ આવ્યો. પરિવારના વડાએ ભારે અવાજમાં કહ્યું, અમને પણ કહ્યું હતું કે આ સામાન્ય પ્રક્રિયા છે. અમે તો પૈસા ભેગા કરવા માટે ભારતની જમીન વેચવાની તૈયારી કરી દીધી હતી. આ સાંભળીને સમગ્ર જગ્યાએ સન્નાટો છવાઈ ગયો. નેહાની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાવા લાગ્યો. તેને પોતાના પિતાની વાત યાદ આવી. અન્યાય સામે ક્યારેય ચૂપ ન રહેવું. નેહાએ તરત જ પોતાના મોબાઈલમાં બિલોના ફોટા લેવાનું શરૂ કર્યું. તે દરેક દસ્તાવેજ ધ્યાનથી જોઈ રહી હતી. પરંતુ કદાચ હોસ્પિટલના કેટલાક કર્મચારીઓએ તેની હરકતો જોઈ લીધી હતી. થોડા સમયમાં એ જ અધિકારી ફરી ત્યાં આવ્યો. આ વખતે તેના ચહેરા પર ગુસ્સા સાથે ગભરાટ પણ દેખાઈ રહ્યો હતો. તે ઊંચા અવાજમાં બોલ્યો, તમને કોણે કહ્યું કે તમે અહીં દસ્તાવેજોના ફોટા લઈ શકો? નેહાએ શાંતિથી જવાબ આપ્યો, જ્યારે લોકોના પૈસા લેવામાં આવે છે ત્યારે તેમને પ્રશ્ન પૂછવાનો પણ અધિકાર હોય છે. અધિકારી વધુ ગુસ્સે થઈ ગયો, જો તમે હમણાં જ આ બધું બંધ નહીં કરો તો સુરક્ષા કર્મચારીઓને બોલાવવા પડશે. આ વાત સાંભળીને ઘણા લોકો ડરી ગયા. કેટલાક લોકો પાછળ હટી ગયા. પરંતુ નેહા એક ઇંચ પણ પાછળ ખસી નહીં. તે ધીમેથી બોલી, સુરક્ષા કર્મચારીઓને જરૂર બોલાવો, પરંતુ આજે અહીં સત્ય પણ બહાર આવશે. આ શબ્દ સાંભળીને અધિકારી થોડા ક્ષણ માટે ચૂપ થઈ ગયો. નેહાએ પોતાના મોબાઈલમાંથી એક નાનકડો વિડીયો ખોલ્યો. તે વિડીયોમાં બિલ્ડિંગ કાઉન્ટર પર થોડા સમય પહેલા થયેલી ચર્ચા અને કેટલાક દસ્તાવેજ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
નેહાએ તે વિડીયો અધિકારી સામે કર્યો. આ જુઓ, અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક જ તપાસ વારંવાર ઉમેરવામાં આવી છે. અધિકારીના ચહેરાનો રંગ બદલાઈ ગયો. હવે તેના કપાળ પર પરસેવાના ટીપા દેખાવા લાગ્યા. એટલામાં પાછળ ઊભેલા બીજા એક વ્યક્તિ બોલી ઉઠ્યા કે મારા બિલમાં પણ આ જ ગડબડ છે. બીજા વ્યક્તિએ પણ પોતાનું બિલ બતાવ્યું. થોડી ક્ષણોમાં ઘણા લોકો પોતાના બિલ લઈને આગળ આવી ગયા. હવે સમગ્ર બિલ્ડિંગ વિભાગમાં હોબાળો મચી ગયો. અમારા પૈસા કોણ પરત આપશે? આટલા વર્ષોથી શું ચાલતું હતું? શું અમે બધા સાથે છેતરપિંડી થઈ છે? એક પછી એક પ્રશ્ન ગુંજી રહ્યા હતા. હોસ્પિટલના કેટલાક કર્મચારીઓ ગભરાઈને એકબીજાને જોવા લાગ્યા. નેહા હવે સંપૂર્ણ રીતે ખાતરી કરી શકી હતી કે આ માત્ર એક સામાન્ય ભૂલ નહોતી. આ પાછળ કંઈક બહુ મોટું રહસ્ય છુપાયેલું હતું. એટલામાં અધિકારી ગુસ્સે બોલ્યો, બહુ થઈ ગયું. તમે કોણ છો અને તમને આ બધામાં આટલો રસ કેમ છે? થોડા ક્ષણ માટે આખી જગ્યા શાંત થઈ ગઈ. બધાની નજર હવે નેહા પર હતી. નેહાએ ધીમેથી ઊંડો શ્વાસ લીધો. પછી ખૂબ જ શાંત પરંતુ મક્કમ અવાજમાં કહ્યું કે મારી ઓળખ જણાવીશ. અધિકારીએ ગુસ્સામાં કહ્યું કે હા, તરત કહો. નેહાએ પોતાની ઓળખનું કાર્ડ બહાર કાઢ્યું. પછી ધીમેથી બોલી, ધ્યાનથી સાંભળો. મારું નામ નેહા ત્રિપાઠી છે અને હું આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલી તપાસ અધિકારી તરીકે કાર્ય કરું છું. આ શબ્દો સાંભળતા સમગ્ર જગ્યામાં સન્નાટો છવાઈ ગયો. કેટલાક લોકોના મોં ખુલ્લા રહી ગયા. બિલિંગ કાઉન્ટર પર બેઠેલી મહિલા ગભરાઈ ગઈ. તેના હાથ કાંપવા લાગ્યા. અધિકારીના ચહેરા પરથી જાણે લોહી ઉતરી ગયું. થોડા ક્ષણ પહેલા જે વ્યક્તિ બધાને ધમકાવી રહ્યો હતો તે હવે એક શબ્દ પણ બોલી શકતો નહોતો. બિલ્ડિંગ કર્મચારી ધીમેથી બોલી, મેડમ, કદાચ આ બધું ભૂલથી થયું હશે. નેહાની આંખોમાં હવે ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે કડક અવાજમાં બોલી, એક વાર ભૂલ થઈ શકે, 2 વાર પણ થઈ શકે, પરંતુ દરેક બિલમાં એક સરખી ગડબડ માત્ર ભૂલ નથી, આ એક યોજના છે. આ સાંભળીને ઘણા લોકોના ચહેરા પર ગુસ્સો વધી ગયો. એક વૃદ્ધ વ્યક્તિ બોલી ઉઠ્યા, એટલે વર્ષોથી લોકો સાથે છેતરપિંડી થઈ રહી હતી? નેહાએ કોઈ જવાબ આપ્યો નહીં. તેણે તરત જ પોતાનો ફોન બહાર કાઢ્યો. બધાની નજર હવે તેના પર હતી. તેને એક નંબર મિલાવ્યો. થોડા સેકન્ડ પછી ફોન જોડાયો. નેહાએ ગંભીર અવાજમાં કહ્યું, નમસ્કાર સર, હું નેહા ત્રિપાઠી બોલું છું. થોડી ક્ષણ શાંતિ રહી. પછી તેમણે આગળ કહ્યું, અહીં તાત્કાલિક તપાસની જરૂર છે. ઘણા દસ્તાવેજોમાં ગંભીર ગડબડ જોવા મળી રહી છે. કૃપા કરીને તરત જ ટીમ મોકલો. આ શબ્દ સાંભળીને હોસ્પિટલના કેટલાક કર્મચારીઓના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાવા લાગ્યો. અધિકારી તરત જ આગળ આવ્યો. તેનો અવાજ હવે પહેલાની જેમ કડક નહોતો. મેડમ, કદાચ આપણે બેસીને વાત કરી શકીએ. નેહાએ તેની તરફ જોયું. હવે વાત કરવાનો સમય પસાર થઈ ગયો છે. મેડમ, કૃપા કરીને એક મોકો આપો. નેહાએ કડક અવાજમાં જવાબ આપ્યો. મોકો ભૂલ કરનારને મળે છે, લોકોનો વિશ્વાસ તોડનારને નહીં. આ શબ્દો સાંભળીને સમગ્ર જગ્યા ફરી એકવાર શાંત થઈ ગઈ. થોડા સમય પછી બહારથી વાહનોના અવાજ સંભળાવા લાગ્યા. બધા લોકો કાચના દરવાજા તરફ જોવા લાગ્યા. હોસ્પિટલના કેટલાક કર્મચારીઓના ચહેરા પર ડર વધુ વધી ગયો હતો. નેહાએ ધીમેથી બહાર જોયું અને પછી તેના ચહેરા પર ગંભીર સ્મિત આવી ગયું, કારણ કે હોસ્પિટલની બહાર કેટલાક અધિકારીઓની ટીમ પહોંચી ચૂકી હતી. પરંતુ ટીમના વડા જ્યારે અંદર આવ્યા ત્યારે તેમની પાછળ ઊભેલી એક વ્યક્તિને જોઈને નેહાના પણ હોશ ઉડી ગયા. તે વ્યક્તિને જોઈને નેહા ધીમેથી બોલી ઉઠી, ના, આ અહીં કેવી રીતે હોઈ શકે? કેનેડાના તે મોટા શહેરમાં આવેલી હોસ્પિટલની અંદર હવે એક અજાણી શાંતિ છવાઈ ગઈ હતી. થોડા સમય પહેલાં જ્યાં લોકોના અવાજો, ગુસ્સો અને હોબાળો સંભળાઈ રહ્યો હતો, ત્યાં હવે દરેક વ્યક્તિની નજર મુખ્ય દરવાજા તરફ હતી. બહારથી આવેલા અધિકારીઓ ધીમે ધીમે અંદર પ્રવેશી રહ્યા હતા. પરંતુ તેમની પાછળ ઊભેલી એક વ્યક્તિને જોઈને નેહા થોડા સમય માટે ચોંકી ગઈ. એ વ્યક્તિ હતી આરોગ્ય વિભાગના વરિષ્ઠ તપાસ અધિકારી અજય મહેતા. અજય મહેતા વર્ષોથી આરોગ્ય ક્ષેત્રમાં થતા ગેરવહીવટ અને છેતરપિંડીના કેસોની તપાસ કરતા હતા. તેઓ અત્યંત ઈમાનદાર અને કડક સ્વભાવ માટે જાણીતા હતા. નેહાએ તેમની સાથે વર્ષો પહેલાં એક મહત્વપૂર્ણ કેસમાં કામ કર્યું હતું. અજય મહેતાએ અંદર પ્રવેશતા જ નેહાની તરફ જોયું અને ગંભીર અવાજમાં પૂછ્યું, નેહા, શું મામલો છે? નેહાએ તરત જ તપાસ બિલ, ફોટા અને વિડીયો તેમને બતાવ્યા. અજય મહેતા દરેક દસ્તાવેજ ખૂબ ધ્યાનથી જોવા લાગ્યા.
થોડા જ મિનિટોમાં તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમણે ધીમેથી કહ્યું, આ તો ખૂબ જ ગંભીર બાબત છે. હોસ્પિટલનો અધિકારી તરત જ આગળ આવ્યો. સર, કદાચ આ કોઈ સામાન્ય ભૂલ હશે. પરંતુ અજય મહેતાએ કડક નજરે તેની તરફ જોયું. એક સરખી ભૂલ 10 લોકોના બિલમાં કેવી રીતે હોઈ શકે? આ સવાલ સાંભળતા જ અધિકારી નિઃશબ્દ થઈ ગયો. એટલામાં તપાસ ટીમે હોસ્પિટલના દસ્તાવેજો અને કમ્પ્યુટર નોંધોની તપાસ શરૂ કરી. એક પછી એક ફાઇલ ખુલવા લાગી. દરેક ફાઇલ સાથે નવા ખુલાસા સામે આવવા લાગ્યા. કેટલાક દર્દીઓના બિલમાં બિનજરૂરી તપાસો ઉમેરવામાં આવી હતી. ઘણા દર્દીઓ પાસેથી એવી દવાઓના પૈસા લેવામાં આવ્યા હતા જે આપવામાં જ આવી નહોતી. કેટલાક લોકોને વધારાના દિવસો માટે દાખલ બતાવવામાં આવ્યા હતા. જેમ જેમ તપાસ આગળ વધતી રહી હતી તેમ તેમ સમગ્ર વાત વધુ ભયાનક બનતી જઈ રહી. અચાનક એક તપાસ અધિકારી દોડતા દોડતા અજય મહેતા પાસે આવ્યા. તેમણે ધીમેથી કંઈક કહ્યું. આ સાંભળીને અજય મહેતાના ચહેરા પર ગંભીરતા વધી ગઈ. તેમણે તરત જ નેહાને બોલાવી. નેહા, આ મામલો આપણે વિચાર હતું તેના કરતાં ઘણો મોટો છે. એટલે અહીં માત્ર થોડાક દર્દીઓ સાથે નહીં, પરંતુ વર્ષોથી હજારો લોકો સાથે આ જ રીતે છેતરપિંડી કરવામાં આવી છે. આ શબ્દ સાંભળીને સમગ્ર જગ્યામાં સન્નાટો છવાઈ ગયો. પાછળ ઊભેલા વૃદ્ધ દંપતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એક વ્યક્તિ રડતા રડતા બોલ્યો, એટલે અમે જે પૈસા ચૂકવ્યા તે બધું ખોટું હતું. નેહાના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. તેને સમજાઈ ગયું કે કેટલાય પરિવારો પોતાની જીવનભરની બચત ગુમાવી ચૂક્યા હતા. કેટલાક લોકોએ તો કદાચ ઉધાર લઈને પૈસા ચૂકવ્યા હશે. કેટલાક પરિવારો આજે પણ દેવાના બોજ નીચે દબાયેલા હશે. તપાસ ટીમે આગળ તપાસ કરતા વધુ ચોંકાવનારી વાત શોધી કાઢી. હોસ્પિટલના કેટલાક કર્મચારીઓ વર્ષોથી આ ગેરરીતિમાં સામેલ હતા. ખોટા ખર્ચા ઉમેરીને દર્દીઓ પાસેથી વધારાના પૈસા લેવામાં આવતા હતા. આ સમગ્ર પ્રક્રિયા એટલી ચાલાકીથી કરવામાં આવતી કે સામાન્ય લોકો ક્યારેય સમજી જ શકતા નહોતા. હવે હોસ્પિટલના કેટલાક કર્મચારીઓના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. થોડી ક્ષણોમાં કેટલાક લોકો રડવા લાગ્યા. એક કર્મચારી હાથ જોડીને બોલ્યો, મેડમ, અમારાથી ભૂલ થઈ ગઈ. નેહાએ કડક અવાજમાં કહ્યું કે આ ભૂલ નથી, આ વિશ્વાસઘાત છે. બિલિંગ વિભાગમાં ઊભેલા લોકો હવે નેહાને આભાર માનવા લાગ્યા. વૃદ્ધ દંપતી નેહા પાસે આવ્યા. વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ હતા. તેમણે ધીમેથી કહ્યું કે બેટા, જો આજે તું અવાજ ન ઉઠાવ્યો હોત ને તો કદાચ અમે આખી જિંદગી આને સત્ય માનીને જીવતા. નેહાની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે વૃદ્ધ મહિલાનો હાથ પકડીને કહ્યું, અન્યાય સામે પ્રશ્ન પૂછવો ક્યારેય ખોટું નથી. થોડા સમય પછી તપાસ અધિકારીઓએ પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી. હોસ્પિટલના તમામ નાણાકીય રેકોર્ડ સીલ કરવામાં આવ્યા. બધા દસ્તાવેજોની તપાસ શરૂ થઈ. લોકોમાં આશાની એક નવી કિરણ જાગી. જે લોકો પોતાનું બધું જ ગુમાવી ચૂક્યા હતા તેમને હવે લાગવા લાગ્યું કે કદાચ તેમને ન્યાય મળશે. એટલામાં અજય મહેતા લોકોની વચ્ચે ઊભા રહ્યા અને બોલ્યા, જે કોઈ વ્યક્તિને પોતાના બિલ અંગે શંકા હોય તે પોતાની માહિતી આપશે. દરેક કેસની અલગથી તપાસ કરવામાં આવશે. આ સાંભળીને લોકોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. નેહા ધીમે ધીમે લોકોની વચ્ચે આગળ વધી. બધાની નજર હવે તેના પર હતી. તે થોડા સમય માટે ચૂપ રહી. પછી ખૂબ જ શાંત અને ભાવુક અવાજમાં બોલી, આજે અહીં જે બન્યું છે તે માત્ર એક હોસ્પિટલનો પ્રશ્ન નથી, આ આપણા વિશ્વાસનો પ્રશ્ન છે. આસપાસ સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. નેહા આગળ કહ્યું કે જ્યારે આપણે કોઈ હોસ્પિટલમાં જઈએ છીએ ત્યારે આપણે આપણા સૌથી પ્રિય લોકોનું જીવન તેમના હાથમાં સોંપી દઈએ છીએ. જો એ વિશ્વાસ સાથે છેતરપિંડી થાય તો તે માત્ર પૈસાની ચોરી નથી, પરંતુ માનવતાની પણ હાર છે. ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. નેહાએ ફરી કહ્યું, યાદ રાખજો, કોઈ પણ બિલ, કોઈ પણ દસ્તાવેજ અથવા કોઈ પણ હિસાબને સમજ્યા વગર ક્યારેય સ્વીકારશો નહીં. પ્રશ્ન પૂછવો તમારો અધિકાર છે. તેના શબ્દો સાંભળીને સમગ્ર હોલ તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો. એ દિવસ પછી કેનેડાના એ મોટા શહેરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ. ઘણા લોકો આગળ આવ્યા. ઘણા પરિવારોને ખબર પડી કે તેમની સાથે પણ આવું જ થયું હતું. ધીમે ધીમે સત્ય બહાર આવતું ગયું. પરંતુ નેહા હોસ્પિટલમાંથી બહાર નીકળવા જતી હતી ત્યારે અજય મહેતા તેના નજીક આવ્યા. તેમણે ધીમેથી એક ફાઇલ તેના હાથમાં આપી. નેહાએ ફાઇલ ખોલી અને અંદર લખેલું નામ જોઈને તેના પણ હોશ ઉડી ગયા. કારણ કે આ સમગ્ર ગેરરીતિની પાછળ એક એવું નામ જોડાયેલું હતું
જેનું તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું. નેહા થોડા સમય માટે નિશબ્દ બની ગઈ. તેના ચહેરા પર આશ્ચર્ય અને ચિંતા બંને દેખાઈ રહ્યા હતા. તેણે ધીમેથી આકાશ તરફ જોયું અને મનમાં માત્ર એક જ વિચાર આપ્યો કે સત્યનો માર્ગ ક્યારેય સરળ નથી હોતો, પરંતુ જ્યાં સુધી એક વ્યક્તિ પણ અવાજ ઉઠાવવાની હિંમત રાખે ત્યાં સુધી અન્યાય ક્યારેય સંપૂર્ણ રીતે જીતી શકતો નથી. જો તમે પણ કોઈ હોસ્પિટલ, કચેરી કે અન્ય જગ્યાએ કોઈ શંકાસ્પદ હિસાબ જુઓ તો ડરશો નહીં. પ્રશ્ન પૂછો, પુરાવો રાખો અને અસત્ય માટે અવાજ ઉઠાવો. ઘણી વખત એક વ્યક્તિની હિંમત હજારો લોકોને ન્યાય અપાવી શકે છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી મનોરંજન અને જાગૃતિના હેતુથી રચાયેલ છે. તેમાં દર્શાવેલ પાત્રો, સ્થળો અને ઘટનાઓને કોઈ ચોક્કસ વ્યક્તિ કે સંસ્થા સાથે જોડીને જોવી નહીં. આ સ્ટોરીનો હેતુ માત્ર લોકોને જાગૃત કરવાનો છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. આભાર.